હારું બાપોને મુહૂર્ત કઢાવવા જાય પણ હારું બીજા મહિનામાં 14 તારીખનું મુહૂર્ત નીકળે ને તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે વેલેન્ટાઇન ડે નો દિવસ આવે ઓ મજા મજા થઈ જાય હારું મારા ને મારા વાઈફ બેનાય મેળ આવી જાય વેલેન્ટાઇન ડે નો મુહૂર્ત નીકળે તો ભગવાનને એટલી અરજી કરું કે થઈ જાય એ જ મુહૂર્ત નીકળે તો કેટલી વાર આવે ચાના આવશે રે ચાલો આ તો મુહૂર્ત કઢાઈને આવ્યા મેં હું સારું કેટલું મહેનત કરીને અમને 5000 રૂપિયા આલે મુહૂર્ત કઢાવવા માટે મુહૂર્ત કઢાઈને 14 તારીખનું નીકળ્યું હું કહીને ભગવાનને પ્રાર્થના કરતો તો 14 તારીખનું જ મુહૂર્ત નીકળે 14 તારીખ વેલેન્ટાઇન ડે તાર નસીબ ખુલી જાય લે હું ભગવાનને કહીને બેન એક પ્રાર્થના કરતો તો 14 તારીખનું જ મુહૂર્ત નીકળે સાચી વાત મુહૂર્ત આવ ને હું થયું ભાઈ પેલો મુહૂર્ત જોવરાવા જતા પેલો કઈ તારીખ આવી 14 તારીખ આવી ને 14 બીજા મહિનાની 14 તારીખ વેલેન્ટાઇન તો એ તો નકામ પડી યાર એ તો બ્લેક ડે કહેવાય આપણે પુલવામામાં પેલા સૈનિકો નતા મરી ગયા 14 તારીખ એ તો બ્લેક ડે કહેવાય 14 તારીખે જ હતી ને વેલેન્ટાઇન ડે એ બ્લેક દિવસ ડે કહેવાય તો કોક આગો પાછું કરવું પડે મેહુલ 14 દિવસ એ બ્લેક ડે કહેવાય મને ખબર નથી આપણે મારી મુહૂર્તનું તારીખ આપણે પછી કઢાઈશું પછી આવશે કોઈ વાંધો નહીં પણ આપણે જય હિન્દ જય ભારત કરીને ચાલશે ચાલશે આપણે દેશ માટે આપણે બીજી તારીખ નાખો બીજી તારીખ કઢાઈશું કશો વાંધો નહીં આપણે બધા ભેગા મહિનો એક કરીએ આટલો તો મુહૂર્ત તો કેન્સલ કર્યો પણ આપણા દેશ જે કુરબાન થઈ જાય શહીદ આપણે બધા ભેગા મળીને સલામી આલીએ બધા ઉભા થઈ ભારત માતા કી જય સલામી આપો